હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રીજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે ETCમાં ચેપ્ટર 2ના જે MCQ છે તેના વિશે ડિસ્કશન કરીશું. ક્વેશ્ચન નંબર 1. ઇલેક્ટ્રિસિટી સપ્લાય ટુ મોટર ફ્રોમ બ્લેન્ક ટુ ધ બ્લેન્ક ઓફ સ્પીડ ટાઈમ કર્વ. જે ઇલેક્ટ્રિસિટી સપ્લાય હોય છે એ મોટરને સ્ટાર્ટિંગ પોઈન્ટથી કોસ્ટિંગ સુધી આપવામાં આવે છે. સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન મીન્સ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શનનો મિનિંગ શું છે? તો આઉટપુટ ઓફ મોટર પર વોટ પર ટન, બરાબર, આઉટપુટ ઓફ motor per watt per ton kilometer. Speed time curve is the blank representation of actual run time. Speed time curve કેવું representation છે? તો graphical representation છે. In speed time curve, speed taken on, speed કયા axis પર રાખવામાં આવે છે? y axis પર. Instantaneous speed કયા axis પર રાખવામાં આવે છે? x axis પર રાખવામાં આવે છે. Speed in speed time curve, speed શેમાં હોય છે? તો કિલોમીટર પર અવરમાં રાખવામાં આવે છે. એરિયા એન્ક્લોઝ ધ સ્પીડ ટાઈમ કર્વ શો, એટલે કે જે સ્પીડ ટાઈમ કર્વ વાળી જે એરિયા એન્ક્લોઝ કરવામાં આવે છે તે શું બતાવે છે? તો ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધી ટ્રેન, એટલે કે ટ્રેન વડે ટ્રાવેલ કરવામાં આવતું ડિસ્ટન્સ. મેઇન કમ્પોનન્ટ ઓફ સ્પીડ ટાઈમ કર્વ, એટલે કે મેઇન કમ્પોનન્ટ કયા છે સ્પીડ ટાઈમ કર્વના? તો એસેલરેશન, ફ્રી રનિંગ, કોસ્ટિંગ, રિટાર્ડેશન અથવા બ્રેકિંગ. એના પછી ટ્રેન સર્વિસ ડિવાઇડ ઇન હાઉ મેની ગ્રુપ્સ? ટ્રેન સર્વિસ કેટલા ગ્રુપમાં ડિવાઇડ કરવામાં છે? 3. મેઇન લાઇન, સબઅર્બન અને અર્બનમાં. ડિસ્ટન્સ બિટવીન સ્ટેશન ઇન મેઇન લાઇન સર્વિસ, એટલે કે બે સ્ટેશનો જો હોય તે મેઇન સર્વિસ લાઇનમાં તેમના વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો મોર દેન 10 કિલોમીટર. રેટ ઓફ એસેલરેશન એન્ડ રિટાર્ડેશન ફોર મેઇન લાઇન સર્વિસ, એસેલરેશન અને રિટાર્ડેશનનો રેટ શું છે મેઇન લાઇન સર્વિસ માટે? તો ઘણો ઓછો હોય છે. ઇન મેઇન લાઇન સર્વિસ, રેટ ઓફ એસેલરેશન એન્ડ રિટાર્ડેશન ઇફેક્ટ એવરેજ / શેડ્યુલ સ્પીડ. રેટ ઓફ એસેલરેશન અને રિટાર્ડેશન છે એ એવરેજ સ્પીડને ઇફેક્ટ કરે છે મેઇન લાઇન સર્વિસમાં? તો ના, ખોટું છે. ફ્રી રનિંગ એન્ડ કોસ્ટિંગ ઇન મેઇન લાઇન સર્વિસ, ફ્રી રનિંગ અને કોસ્ટિંગ કેવો હોય છે? તો વધારે હોય છે, અથવા તો ટાઈમ જે હોય એનો તે વધારે હોય છે. ડ્યુ ટુ હાઈ ડ્યુરેશન ઓફ ફ્રી રનિંગ એન્ડ કોસ્ટિંગ, રનિંગ ટાઈમ એન્ડ પાવર કન્ઝપ્શન, એટલે કે જે ફ્રી રનિંગ છે અને કોસ્ટિંગ જે છે એના કારણે શું થાય? તો રનિંગ ટાઈમ અને પાવર કન્ઝપ્શન કેવું થાય છે? ઘટે છે. સ્પીડ ટાઈમ કર્વ ઇઝ ધ રિલેશન બિટવીન, સ્પીડ ટાઈમ કર્વ શેના વચ્ચેનું રિલેશન છે? તો ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ સ્પીડ ઓફ ટ્રેન, એટલે કે ટ્રેનની જે ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ હોય છે તેના વચ્ચે અને ટાઈમ વચ્ચે. રિયોસ્ટેટિક એસેલરેશન ઓલ્સો નોન એઝ, રિયોસ્ટેટિક એસેલરેશન છે તેને શું કહેવામાં આવે છે? તો કોન્સ્ટન્ટ એસેલરેશન પણ કહેવામાં આવે છે. ડ્યુરિંગ રિયોસ્ટેટિક એસેલરેશન કરંટ મેન્ટેન, રિયોસ્ટેટિક એસેલરેશન વખતે કરંટ કેવો મેન્ટેન કરવામાં આવે છે? કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે. ડ્યુરિંગ રિયોસ્ટેટિક એસેલરેશન વોલ્ટેજ ઇન્ક્રીઝ, રિયોસ્ટેટિક એસેલરેશન વખતે વોલ્ટેજ કેવું ઇન્ક્રીઝ થાય છે? તો ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય છે. ડ્યુરિંગ રિયોસ્ટેટિક એસેલરેશન ટ્રેક્ટિવ એફર્ટ રિમેન, રિયોસ્ટેટિક એસેલરેશન વખતે ટ્રેક્ટિવ એફર્ટ કેવો રહે છે? તો કોન્સ્ટન્ટ રહે છે. ડ્યુરિંગ સ્પીડ કર્વ રનિંગ વોલ્ટેજ રિમેન, સ્પીડ કર્વમાં રનિંગ વોલ્ટેજ જે હોય છે સ્પીડ કર્વ વખતે રનિંગ વોલ્ટેજ કેવો હોય છે? તો કોન્સ્ટન્ટ હોય છે. ડ્યુરિંગ સ્પીડ કર્વ રનિંગ વખતે કરંટ ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝિંગ, કરંટ કોના વધારાની સાથે ઘટે છે? તો સ્પીડના વધારાની સાથે ઘટે છે. એટ ધ એન્ડ ઓફ એસેલરેશન ટ્રેન અટેન, એટલે કે જે એસેલરેશનનો અંત આવે ત્યારે ટ્રેન કેવી સ્પીડ અટેન કરે છે? તો મેક્સિમમ સ્પીડ અટેન કરે છે. સ્પીડ એન્ડ પાવર ઇન ફ્રી રનિંગ ઇન્ટરવલ, સ્પીડ અને પાવર ફ્રી રનિંગ ઇન્ટરવલમાં કેવો હોય છે? કોન્સ્ટન્ટ હોય છે. એટ ધ એન્ડ ઓફ કોન્સ્ટન્ટ સ્પીડ ફ્રી રનિંગ પાવર સપ્લાય, એટલે કે જે કોન્સ્ટન્ટ સ્પીડ પીરિયડ છે, બરાબર, એના એન્ડમાં જે પાવર શું થાય છે? તો કટ ઓફ કરવામાં આવે છે. ટ્રેન રન અંડર ઇટ્સ ઓન મોમેન્ટમ ઇન, ટ્રેન પોતાના મોમેન્ટમમાં ક્યારે રન કરે છે? તો કોસ્ટિંગ વખતે રન કરે છે. ધ રેટ ઓફ ડિક્રીઝ ઓફ સ્પીડ ડ્યુરિંગ કોસ્ટિંગ પીરિયડ ઇઝ નોન એઝ, એટલે કે સ્પીડનો જે ઘટાડાનો દર છે તેને શું કહેવામાં આવે છે? તો કોસ્ટિંગ રિટાર્ડેશન કહેવામાં આવે છે. બ્રેક્સ એપ્લાય એટ ધ એન્ડ ઓફ ધ, બ્રેક ક્યારે એપ્લાય કરવામાં આવે છે? કોસ્ટિંગ પીરિયડના એન્ડ પર એપ્લાય કરવામાં આવે છે. ઇન સબઅર્બન સર્વિસ કમ્પેર ટુ મેઇન લાઇન સર્વિસ, ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ, સબઅર્બન સર્વિસમાં મેઇન લાઇન સર્વિસની સરખામણીમાં બે સ્ટેશન વચ્ચેનું અંતર કેવું હોય? તો ઓછું હોય છે. ઇન સબઅર્બન સર્વિસ કમ્પેર ટુ અર્બન સર્વિસ, ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ્સ, જે બે સ્ટેશન વચ્ચેનું અંતર કેવું હોય છે? સબઅર્બન સર્વિસની સરખામણીમાં અર્બન સર્વિસમાં કેવું હોય છે? તો વધારે હોય છે. ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ્સ ઇન સબઅર્બન સર્વિસમાં ડિસ્ટન્સ કેટલું હોય છે? તો 1 થી 10 કિલોમીટર હોય છે. બ્લેન્ક ઇઝ નોટ પોસિબલ ઇન સબઅર્બન સર્વિસમાં શું પોસિબલ નથી? તો ફ્રી રનિંગ પોસિબલ નથી. બ્લેન્ક ઇઝ ઓફ લોંગર ડ્યુરેશન, શું લોંગર ડ્યુરેશનમાં હોય છે? તો કોસ્ટિંગ તેનું લોંગર ડ્યુરેશનમાં હોય છે. રેટ ઓફ એસેલરેશન ઓફ સબઅર્બન સર્વિસ, રેટ ઓફ એસેલરેશન કેવો હોય છે તેનો? તો 1.5 to 4.0 kmph હોય છે. એવી જ રીતે વાત કરીએ રેટ ઓફ રિટાર્ડેશન શું હોય છે? તો 3 to 4 કિલોમીટર પર અવર હોય છે. ઇન અર્બન સિટી
ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ્સ અર્બન સિટીમાં બે સ્ટેશન વચ્ચેનું અંતર તો 1 કિલોમીટર જેટલું હોય છે. એના પછી વાત કરીએ જે અલગ અલગ પ્રકારની આપણી જે ટ્રેક્શન સિસ્ટમ આપેલી છે. મેઇન સર્વિસ છે, બરાબર, મેઇન લાઇન સર્વિસ, સબઅર્બન ને અર્બન સર્વિસ. તો એના ડેટા છે કે સપોઝ એક્સલરેશન મેઇન લાઇન સર્વિસમાં કેટલું હોય તો 0.6 થી 0.8 હોય, સબઅર્બન સર્વિસમાં એક્સલરેશન કેટલું તો 1.5 થી 4 હોય. એવી જ રીતે રિટાર્ડેશન અને મેક્સિમમ સ્પીડ પણ આપેલું છે. તો આ ટેબલ ખાસ આપણે યાદ રાખીશું કેમ કે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન આપણને બનાવીને પૂછી શકે છે. The maximum speed attained by the train known as maximum speed જે અટેન્ડ કરવામાં આવે ટ્રેન દ્વારા એને શું કહેવાય તો ક્રિસ્ટ સ્પીડ કહેવામાં આવે છે. એવી રીતે એવરેજ સ્પીડ કોને કહેવાય તો ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ્સ ઇન કિલોમીટર ડિવાઇડેડ બાય એકચ્યુઅલ ટાઈમ ઓફ રન, એટલે કે બે સ્ટેશન વચ્ચેનું અંતર ભાગ્યા જે સમય લાગે તે. શેડ્યુલ સ્પીડ કોને કહેવાય તો બે સ્ટોપ વચ્ચેનું અંતર પ્લસ એકચ્યુઅલ રન ઓફ ટાઈમ વત્તા સ્ટોપેજ ટાઈમ, એટલે બંને ટાઈમ કન્સિડર કરવામાં આવે છે. blank is the symbol and blank is the unit of acceleration, એટલે કે આ acceleration નો સિમ્બોલ શું તો આલ્ફા અને યુનિટ શું km/h/s. the rate speed when brake applied is called, એટલે કે જે રેટેડ સ્પીડ હોય જ્યારે બ્રેક એપ્લાય કરવામાં આવે તેને શું કહેવાય રિટાર્ડેશન કહેવાય, તેને બીટા વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે. the rate of fall of speed when power cut off, જ્યારે પાવર કટ કરવામાં આવે ત્યારે સ્પીડનો ઘટવાનો દરને શું કહેવાય કોસ્ટિંગ રિટાર્ડેશન કહેવાય, તેને બીસી વડે દર્શાવવામાં આવે છે. The total time required by a train to cover distance between two station is called, એટલે કે ટોટલ ટાઈમ જે હોય છે બે સ્ટેશન વચ્ચેનું અંતર કાપવા માટે લાગે એને શું કહેવાય એકચ્યુઅલ ટાઈમ અથવા રન ટાઈમ કહેવાય. ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ્સ ગિવન બાય તો d is equals to va મલ્ટીપ્લાય t. va શું છે એવરેજ સ્પીડ છે ને t ટોટલ ટાઈમ છે, એટલે ઇક્વેશન પૂછે તો આ ખાસ ધ્યાન રાખીશું. The time of stoppage of train at station is called, જે ટ્રેન જેટલા સમય માટે સ્ટેશન પર ઊભી રહે તે ટાઈમને શું કહેવાય તો સ્ટોપેજ ટાઈમ કહેવાય છે. ટાઈમ બિટવીન ધ ટ્રેન સ્ટાર્ટ એન્ડ રીચ મેક્સિમમ સ્પીડ ઇઝ કોલ્ડ, સ્ટાર્ટ થાય અને મેક્સિમમ સ્પીડ સુધી પહોંચે તે સમયને શું કહેવાય તો ટાઈમ ઓફ એસેલરેશન કહેવાય. તેનું સૂત્ર T1 ઇઝ ઇક્વલ્સ ટુ VM બાય આલ્ફા, VM એટલે મેક્સિમમ સ્પીડ, આલ્ફા એટલે રેટ ઓફ એસેલરેશન. એના પછી ટાઈમ બિટવીન એપ્લિકેશન્સ ઓફ બ્રેક ટુ ધ ટ્રેન એન્ડ સ્ટોપેજ ઇઝ કોલ્ડ, એટલે કે જે ટ્રેનને આપણે બ્રેક એપ્લાય કરી અને ટ્રેન સ્ટોપ થાય તે આ ટાઈમને શું કહેવાય તો ટાઈમ તેને રિટાર્ડેશન કહેવામાં આવે છે, તેને T3 વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે અને તેનું સૂત્ર T3 બરાબર VM બાય બીટા ઇક્વલ્સ ટુ મેક્સિમમ સ્પીડ અપન રેટ ઓફ એસેલરેશન. ફેક્ટર્સ અફેક્ટિંગ શેડ્યુલ સ્પીડને કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે તો મેક્સિમમ સ્પીડ, ડિસ્ટન્સ, એસેલરેશન, બ્રેકિંગ રિટાર્ડેશન અને સ્ટોપેજ ટાઈમ. વિથ ઇન્ક્રીઝ ઇન મેક્સિમમ સ્પીડ એકચ્યુઅલ ટાઈમ ઓફ ટ્રાવેલ, જો તમે મેક્સિમમ સ્પીડ ઇન્ક્રીઝ કરો તો એકચ્યુઅલ ટાઈમ ઓફ ટ્રાવેલ શું થાય ડિક્રીઝ થાય, તેનાથી ઊંધું કરશો તો વધી જશે. વિથ ઇન્ક્રીઝ ઇન મેક્સિમમ સ્પીડ શેડ્યુલ સ્પીડ શું થાય ઇન્ક્રીઝ થાય છે. ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ ટ્રેન એફેક્ટ, જે ડિસ્ટન્સ ટ્રાવેલ થાય છે ટ્રેન વડે એ શેનાથી ઇફેક્ટ થાય છે શેડ્યુલ સ્પીડથી ઇફેક્ટ થાય છે. એઝ ધ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ શેડ્યુલ સ્પીડ રિક્વાયરમેન્ટ ઇન્ક્રીઝ, તમારું ડિસ્ટન્સ વધે તો શેડ્યુલ સ્પીડ તમારે કેવી કરવી પડે વધારવી પડે. ફોર સબઅર્બન એન્ડ અર્બન સર્વિસ શેડ્યુલ સ્પીડ રિક્વાયર, સબઅર્બન અને અર્બન સર્વિસ માટે શેડ્યુલ સ્પીડ કેવી હોય છે લો હોય છે. શેડ્યુલ સ્પીડનું સૂત્ર શું છે તો ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટેશન અપન ટાઈમ ઓફ રન પ્લસ સ્ટોપેજ ટાઈમ, VS ઇઝ ઇક્વલ્સ ટુ D અપન T પ્લસ TS. મેઇન લાઇન સ્પીડ કર્વ સ્પીડ ટાઈમ કન્વર્ટેડ ઇન્ટુ ટ્રેપોઝોઇડલ કર્વ. સબઅર્બન અને અર્બન સ્પીડ ટાઈમ કર્વ કન્વર્ટેડ ઇન્ટુ, સબઅર્બન અને અર્બનના સ્પીડ ટાઈમ કર્વ છે તેને આપણે શેમાં કન્વર્ટ કરી શકીએ તો ક્વાડ્રિલેટરમાં કન્વર્ટ કરી શકીએ. ટુ ગેટ ધ એસેલરેશન ઓફ 1 kg kmph, બરાબર 1 kg kmph એટલે કે કિલોમીટર પર અવર પર સેકન્ડ ઓન અ લેવલ ટ્રેક, ટ્રેક્ટિવ એફર્ટ રિક્વાયર્ડ તો 31.1 kg. ઇફ ટ્રેક ઇઝ ઓફ અપ ગ્રેડિયન્ટ ટ્રેક્ટિવ એફર્ટ રિક્વાયર્ડ, એટલે કે અપ ગ્રેડિયન્ટમાં જે હોય તમારો જે ટ્રેક ઇઝ ઓફ અપ ગ્રેડિયન્ટ હોય, અપ ગ્રેડિયન્ટમાં હોય તો ટ્રેક્ટિવ એફર્ટ કેવું જોઈએ વધારે જોઈએ, ડાઉન ગ્રેડિયન્ટમાં હોય તો ટ્રેક્ટિવ એફર્ટ કેવું જોઈએ ઓછું જોઈએ. ફેક્ટર્સ એફેક્ટિંગ સ્પીડ ટાઈમ કહો, સ્પીડ ટાઈમને અફેક્ટ કરતા ફેક્ટર કયા કયા છે તો ટ્રેક્ટિવ એફર્ટ છે, રેસિપ્રોકલ ઓફ એસેલરેશન એન્ડ રિટાર્ડેશન, બરાબર, ટ્રેન રેઝિસ્ટન્સ છે, મેક્સિમમ સ્પીડ છે, ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટેશન છે, બરાબર. તો આ બધા જ ફેક્ટર અફેક્ટ કરે છે. સ્પીડ વિલ બી મોર ઇફ ટ્રેક્ટિવ એફર્ટ ઇઝ, જો ટ્રેક્ટિવ સ્પીડ કેવી હશે વધારે સ્પીડ માટે ટ્રેક્ટિવ એફર્ટ કેવું જોઈએ તમારે વધારે જોઈએ છે. સ્પીડ ઓફ ધ ટ્રેન બીકમ મેક્સિમમ વેન ટ્રેક્ટિવ એફર્ટ ઇક્વલ્સ ટુ, સ્પીડ ક્યારે મેક્સિમમ બને તો જ્યારે ટ્રેક્ટિવ એફર્ટ ટ્રેક્ટિવ રેઝિસ્ટન્સ જેટલો થાય તો તમારી સ્પીડ મેક્સિમમ બને છે. ટ્રેન વિલ રન એટ મેક્સિમમ સ્પીડ ડ્યુરિંગ, ટ્રેન ક્યારે મેક્સિમમ સ્પીડ રન કરે છે તો ફ્રી રનમાં. ધ શેપ ઓફ સ્પીડ ટાઈમ કર્વ ડિપેન્ડ ઓન,
જે શેપ છે સ્પીડ ટાઈમ કર્વનો એના પર ડિપેન્ડ કરે છે, tan આલ્ફા પર ડિપેન્ડ કરે છે. ડાઉન સ્લોપ ડિપેન્ડ્સ ઓન ધી ડાઉન સ્લોપ એના પર ડિપેન્ડ કરે છે, બીટા પર. જનરલ ઇક્વેશન ઓફ ટ્રેન રેઝિસ્ટન્સ સાદું ઇક્વેશન શું છે તો a પ્લસ બીવી પ્લસ સીવી સ્ક્વેર. આની જગ્યાએ એબીસી કોન્સ્ટન્ટ છે, બીજા કોઈ પણ કોન્સ્ટન્ટ વાપરી શકીએ. સપોઝ k1 k2 k3 પણ આપણે વાપરી શકીએ છીએ. આપણે ખાસ ધ્યાન રાખ્યું કે સપોઝ k1 k2 k3 વાપરીએ તો k1 પ્લસ k2v પ્લસ k2v સ્ક્વેર. એના પછી ટ્રેક્ટિવ એફર્ટ ઇઝ અ ફંક્શન ઓફ ટ્રેક્ટિવ એફર્ટ આનું ફંક્શન છે, ટ્રેન રેઝિસ્ટન્સનું ફંક્શન છે. ટ્રેક્ટિવ એફર્ટ ઓબ્ટેન્ડ ફ્રોમ ધ ટ્રેક્ટિવ એફર્ટ આનાથી મેળવવામાં આવે છે ટ્રેન ટોર્ક ઓફ મોટરમાંથી, એટલે કે મોટરના ટોર્કમાંથી. વોટ ઇઝ રિક્વાયર્ડ ટુ ઓવરકમ ધ ટ્રેન રેઝિસ્ટન્સ, ટ્રેન રેઝિસ્ટન્સને ઓવરકમ કરવું હોય તો શું જરૂરી છે, ટ્રેક્ટિવ એફર્ટ જરૂરી છે. ટોટલ ટ્રેક્ટિવ એફર્ટ શું છે તો ft ઇઝ ઇક્વલ્સ ટુ fg પ્લસ fa પ્લસ fr પ્લસ fg, બરાબર. આટલું તેનું ટોટલ ઇક્વેશન છે. ઇફ ધ ટ્રેક્ટિવ એફર્ટ એક્ઝિસ્ટ મેક્સિમમ વેલ્યુ ધેન, જો ટ્રેક્ટિવ એફર્ટ મેક્સિમમ વેલ્યુ કરતાં વધી જાય તો શું થાય, વ્હીલ સ્લીપ ઓન ધ ટ્રેક, એટલે જે ટ્રેનના વ્હીલ હશે તે સ્લીપ ટ્રેક પર સ્લીપ થશે. When tractive effort is uniform at starting, heavier trailing load is, જો ટ્રેક્ટિવ એફર્ટ યુનિફોર્મ હોય સ્ટાર્ટિંગ વખતે તો હેવીયર ટ્રેલિંગ લોડ હશે એ કેવું થશે તો હાલ્વ્ડ થઈ જશે. ધ ફોર્સ ઓર ટ્રેક્ટિવ એફર્ટ ફોર અ લિનિયર એક્સેલરેશન ગિવન બાય, એટલે કે જે ફોર્સ અને ટ્રેક્ટિવ એફર્ટ છે એ લિનિયર એક્સેલરેશન માટે કઈ રીતે અપાય તો f ઇઝ ઇક્વલ્સ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન. એનું ઇક્વેશન પણ આ રીતે આપવામાં આવે છે. એની વેલ્યુ ખાસ યાદ રાખીશું, બરાબર. ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન, સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શનને અસર કરતા પરિબળો કયા છે તો આ બધા જ પળો યાદ રાખીશું, બરાબર. બધા જ પરિબળો તમારે યાદ રાખવાના છે. પછી ફોર શોર્ટ ડિસ્ટન્સ, ફોર શોર્ટ ડિસ્ટન્સ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન, ઓછા અંતર માટે સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન કેવું હોય ઓછું અને વધારે અંતર માટે કેવું હોય વધારે. સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન ફોર સબઅર્બન સર્વિસ માટે કેટલું હોય તો 50 થી 75 WH પર ટન પર કિલોમીટર હોય છે. ખાસ ધ્યાન રાખીશું, 50 થી 75 WH પર ટન પર કિલોમીટર હોય છે. સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન પર મેઇન લાઇન સર્વિસ માટે કેટલું હોય છે તો મેઇન લાઇન સર્વિસ માટે પણ 18 થી 32 WH પર ટન કિલોમીટર હોય છે. The energy consumption proportional to the energy consumption શાના સમપ્રમાણમાં હોય છે તો સ્ક્વેર ઓફ મેક્સિમમ સ્પીડ. આ બંને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તરીકે ધ્યાન રાખીશું કે સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન આપેલું છે 50 થી 75 WH પર ટન કિલોમીટર, જ્યારે અહીંયા 18 થી 32 WH પર ટન કિલોમીટર છે, બરાબર. If regenerative braking adopted the specific energy consumption, regenerative braking method સ્વીકારવામાં આવે તો સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન કેવું થાય રિડ્યુસ થાય છે. ટ્રેન રેઝિસ્ટન્સ ડિપેન્ડ્સ ઓન, ટ્રેનનો રેઝિસ્ટન્સ એના પર આધાર રાખે તો ટ્રેકના નેચર પર, સાઇઝ અને શેપ ઓફ લોકોમોટિવ, એટલે કે લોકોમોટિવના કદ અને આકાર પર, એટમોસ્ફિયરિક કન્ડિશન પર, એટલે કે વાતાવરણની પરિસ્થિતિ પર. વેન રેઝિસ્ટન્સ ઓફર ટુ અ ટ્રેન હાયર સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન ઇઝ, એટલે કે જે ટ્રેનને ઓફર કરવામાં આવતો રેઝિસ્ટન્સ વધારે હોય તો સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન કેવું હોય વધારે હોય. વેન ધ ટ્રેન ઇઝ ઇન મોશન ઇટ એક્સપિરિયન્સ રેઝિસ્ટન્સ ડ્યુ ટુ, ટ્રેન જ્યારે ગતિ કરતી હોય તો તે રેઝિસ્ટન્સ શાના કારણે અનુભવે છે તો ફ્રિક્શન એટ વેરિયસ પાર્ટ્સ, એટલે અલગ અલગ ભાગમાં જે ઘસારો થાય તેના કારણે, ટ્રેક સાથેનો જે ઘસારો થાય તેના, અને રેઝિસ્ટન્સ જે એરનું રેઝિસ્ટન્સ હોય તે. ફ્રિક્શન ડ્યુ ટુ વેરિયસ પાર્ટ્સ એન્ડ ટ્રેક્સ ઇઝ કોલ્ડ, એટલે કે વેરિયસ પાર્ટ અને ટ્રેક્સના કારણે જે ફ્રિક્શન હોય તેને શું કહેવામાં આવે છે તો તેને મિકેનિકલ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. આ પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન ધ્યાન રાખીશું. એર રેઝિસ્ટન્સ ઓલ્સો નોન એઝ, એર રેઝિસ્ટન્સને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો હેડ રેઝિસ્ટન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. સક્શન રેઝિસ્ટન્સ ઇઝ 1/16 ઓફ ધી હેડ રેઝિસ્ટન્સ, એટલે કે જે સક્શન રેઝિસ્ટન્સ છે તે હેડ રેઝિસ્ટન્સના કમ્પેરિઝનમાં કેટલો હોય છે તો 1/16 હોય છે. ટોટલ વેટ ટુ બી કેરીડ આઉટ ઓન ધ ડ્રાઇવિંગ વ્હીલ કોલ્ડ, એટલે કે ડ્રાઇવિંગ વ્હીલમાં જે ટોટલ વેટ હોય તેને શું કહેવાય એડહેસિવ વેટ કહેવામાં આવે છે. એડહેશનનો કોફિશિયન્ટ શું છે તો મ્યુ છે. કોફિશિયન્ટ ઓફ એડહેશનનું સૂત્ર શું તો ટ્રેક્ટિવ એફર્ટ ઓફ to slip well divided by adhesive weight, એની વેલ્યુ હશે 0.25. ફોર ક્લીન ડ્રાય રેલ વેલ્યુ ઓફ કોફિશિયન્ટ ઓફ એડહેશન, ક્લીન ડ્રાય રેલ માટે કેટલું તો 0.25 હોય છે. વેન ધ વેલ્યુ ઓફ મ્યુ ઇઝ બ્લેન્ક દેન ધ ટ્રેક ક્લીન બાય, એટલે કે સપોઝ જ્યારે મ્યુની વેલ્યુ 0.3 હોય તો ટ્રેનને જે ટ્રેક હોય તેને શેની વડે ક્લીન કરવું પડે છે તો સેન્ડ વડે ક્લીન કરવું પડે છે. વોટ ઇઝ ધ મેક્સિમમ વેલ્યુ ઓફ મ્યુ, એડહેશન કોફિશિયન્ટની મેક્સિમમ વેલ્યુ કેટલી 0.3. ફોર વેટ એન્ડ ગ્રીસી રેલ વેલ્યુ ઓફ મ્યુ, એટલે કે ભીની અને ગ્રીસ લાગેલી હોય તેવી રેલ માટે કેટલી હોય છે તો 0.15 થી 0.2. ઇન ઓલ લોકોમોટિવ વેટ ઓન ડ્રાઇવિંગ વ્હીલ,
જે ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે તે ડ્રાઇવિંગ વ્હીલ પર વેઇટ કેટલું આપે છે 70% હોય છે. મોટર કોચ ટ્રેન વેઇટ ઓન ડ્રાઇવિંગ વ્હીલ, મોટર કોચ ટ્રેન હોય છે તેમાં ડ્રાઇવિંગ વ્હીલમાં કેટલું વેઇટ આવે 100% આવે છે. સ્ટીમ લોકોમોટિવમાં કેટલું આવે છે તો 50% જેટલું વેઇટ ડ્રાઇવિંગ વ્હીલ પર આવે છે. એસેલરેટિંગ ફોર્સ તો આગળ તમને બતાવ્યા પ્રમાણેનું સૂત્ર યાદ રાખી લેવાનું 277.8 WE આલ્ફા. Gravitational force Fc is equals to 98.1 Wg. Force opposite to the train movement ના opposite માં જે force હોય Fr is equals to Wr. the force required to propel the train curved track એટલે કે curved track માં ટ્રેન ને મૂવ કરવા માટે જે ફોર્સ આપવો પડે તો Fc is equals to 3.92 CW. બરાબર, આ ઇક્વેશન ખાસ યાદ રાખવાના છે. બરાબર, અને આ જે એક્સેલ જે છે ડ્રાઇવિંગ વ્હીલ પર જે વેઇટ આવે છે એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું, એ પણ મોસ્ટ આપી. પછી મેક્સિમમ સ્પીડનું ઇક્વેશન આપણે આ રીતે આપી છે કે t માઇનસ √t² માઇનસ 14,400 kd/2k. પછી k નું ઇક્વેશન પૂછે તો 1/2 આલ્ફા પ્લસ 1/2 બીટા. એવરેજ સ્પીડનું આગળ ઇન્ક્લુડ કરેલું જ છે. બરાબર, બધી જ વસ્તુ આગળ ઇન્ક્લુડ કરેલી છે, તો આ ખાસ ધ્યાન રાખીશું આપણે. બરાબર, આ રેઝિસ્ટન્સનું પણ અહીંયા આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા પ્લસ આવશે. બરાબર, એટલે k1 + k2 × V + k3 V² ન્યૂટન પર ટન. બરાબર, તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.